સુરતના હજીરા સ્થિત રાધે કૃષ્ણ ગ્રુપ દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરાયો છે। આ ગ્રુપ છેલ્લા કેટલાય વર્ષોથી ગણેશ વિસર્જનના દિવસે હજીરા ખાતે મૂર્તિ વિસર્જનનું કાર્ય કરે છે। આ વિસર્જનમાં તેઓ આર્થિક ચાર્જ વસૂલી એકત્રિત થયેલ પૈસા થકી જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે, જેમાં વિધવા મહિલાઓ અને વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ અન્ય મદદ પૂરી પાડવામાં આવે છે। જે સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 900 જેટલી વિધવા મહિલાઓને કીટ વિતરણ સાથે 425 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું છે। સાથે જ 5 લાખના મેડિકલ સાધનોની પણ સહાય કરાઈ છે। વ્યવસ્થા દરમિયાન જે કાર્યકર્તાઓ રાત દિવસ જાગીને આ કામગીરી કરતા હોય અને એ કામગીરી દરમિયાન જે નાનો મોટો ફંડ જે ભેગું થાય એ ફંડ દ્વારા આજે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ છે કે મેડિકલ સહાયની વાત હોય, આ કામગીરી દર વર્ષે આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। તો એ કામગીરીને બી હું અભિનંદન આપું છું અને આખા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓને બી આ માટે હું ફરી એકવાર અભિનંદન આપું છું। 900 જેટલી વિધવા બહેનોને અનાજ સહાયની કીટ વિતરણનું આયોજન કરવામાં આવેલું હતું। 450 જેટલા છોકરાઓને સ્કૂલના યુનિફોર્મ આપવામાં આવેલા હતા। લગભગ 5 લાખ રૂપિયા જેટલી રકમની મેડિકલ સહાય આપવામાં આવેલી હતી। અને આજના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં અમે આ કાર્યક્રમ રાધે કૃષ્ણ ગ્રુપ દ્વારા સંપૂર્ણ કર્યો છે। ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટો આપવામાં આવી છે। જે તે વખતે એ લોકો ગણપતિ વિસર્જન વખતે જે ફાળો થાય તે ફાળાને એ લોકો બહેનોને કઈ રીતે ઉપયોગી બની શકાય, એમના છોકરાઓ ભણતા હોય તો એ લોકોને શિક્ષણમાં ઉપયોગી થાય કે એ લોકોને મેડિકલ સહાય જોઈતી હોય તો તેના ઉપયોગી થાય તે માટેનું એ લોકોએ આયોજન રાખવામાં આવ્યું છે।